પંચમહાલના ઘોઘંબા તાલુકામાં દીપડાઓ માનવ પક્ષી બની રહ્યા હોય તેમ અવારનવાર માનવ પર હુમલાની ઘટનાઓ બની રહી છે. તેવી ઘટના ફરી બનતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા વન વિસ્તારમાંથી દીપડો રહેણાંક વિસ્તારમાં આવી હુમલો કરી રહ્યા છે. જેમાં ગત સપ્તાહમાં કાંટાવેડા અને ગોયાસંડાલ ગામે હુમલામાં 2 બાળકોના મોત થયા છે, જ્યારે પીપળિયા ગામે એક વૃદ્ધા પર હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડી હતી. શુક્રવારે ફરી સવારના સમયમાં ઘોઘંબા તાલુકામાં જંબુવાણીયા ગામે રહેતા અજમલભાઈ પરમાર લઘુશંકા માટે ગયા હતા. તે સમયે તેમના કાકાના ઘર પાસે બૂમાબૂમ થતા તેઓ તે તરફ ગયા હતા અને અચાનક દીપડાએ અજમલભાઈ પર માથા અને શરીરના ભાગે હુમલો કરી દીધો હતો. તે દીપડો જંગલમાં નાસી ગયો હતો અને હુમલામાં ભોગ બનેલા અજમલભાઈને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હુમલાને પગલે વન વિભાગ પણ બનાવ સ્થળે પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે દીપડાના હુમલાને લઈને વન વિભાગ દ્વારા પણ અગાઉના હુમલાવાળા બનાવ સ્થળો પર પાંજરા મૂકવામાં આવ્યા છે. દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી નથી. એક પછી એક દીપડાના હુમલાના બનાવોને લઈને સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મારું નામ પરમાર અજમલસિંહ સરદારસિંહ, ગામ જંબુવાણીયા, ઘોઘંબા તાલુકો. સવારમાં 6:15 વાગ્યાની આજુબાજુમાં મારા કાકાને ત્યાં બૂમો પાડી એટલે મને એવું લાગ્યું કે કંઈક વાઘે કશું પકડી એમ. હું તે વખતે સંદાસ કરવા ગયો હતો અને એ બાજુથી સીધો ભાગીને આવ્યો એટલે મારી બાજુ આવ્યો, મારી પર હુમલો કર્યો. અને પછી મેં તંચેડીને એમ કરીને એ છૂટી ગયો. મારા માથામાં એણે હુમલો કર્યો, માથામાં બચકું માર્યું અને ખભામાં અને હાથોને એમ પંજા મારીને બીજા પહોંચાડી છે. અને તો એ છૂટ્યો એટલે પછી ભાગી ગયો ત્યાંથી. અને આવા બનાવો એક કોટુમાં બન્યો છે, કોટાવેડામાં 2, પીપળિયામાં, આવા ઘણી જગ્યાએ આવા નજીકમાં જ આવા બનાવો બનેલ છે. રિપોર્ટર ગણપત મકવાણા, પંચમહાલ.